નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે લાસ્ટ લેક્ચરમાં XYની રીત અથવા મૂળ માહિતીની રીત જોઈ હતી. એને આપણે ખાલી ઝડપથી રિફર કરીએ છીએ. એમાં એ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો છે આપણે ચર્ચા કરી હતી કે પ્રાપ્તાંકો નાના નાના હોય એટલે કે નાના એટલે કેવા, તો એને આપણે સમજાયું હતું કે જેનો આપણને ગુણાકાર અને વર્ગ સરળતાથી કરી શકીએ. એટલે આમ જોઈએ તો 1 થી 25 સુધીની સંખ્યા છે એ નાના પ્રાપ્તાંકો કહેવાય. ત્યારે આપણે બે કોલમ આપેલા જશે એક્સ અને વાય. અહીંયા આપણે ઉદાહરણ જોયું હતું, સ્વાધ્યાયનો દાખલો. એમાં મૂડીરોકાણ કરોડ રૂપિયામાં એક્સ આપ્યું હતું, નફો 10 લાખ રૂપિયામાં વાય આપ્યું હતું. 3 કોલમ જ તમારે બનાવવાના હતા, એક્સ વાય, એક્સનો વર્ગ અને વાયનો વર્ગ. હવે એ રીતે ગણતરી કરીને આપણે મધ્યક અપૂર્ણાંક હોય અને નાના પ્રાપ્તાંક હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરતા હતા. આ રીતનું નામ છે મૂળ માહિતીની રીત અથવા XYની રીત. અને આ રીતનો ઉપયોગ ત્યારે જ કરવાનો છે જ્યારે પ્રાપ્તાંકો નાના નાના હોય એનો. હવે ત્યારે સૂત્ર હતું R બરાબર એટલે કે સહસંબંધાંક બરાબર n સિગ્મા XY માઇનસ કૌંસમાં સિગ્મા x કૌંસ પૂરો બીજા કૌંસમાં સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં પહેલા વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા x કૌંસ પૂરો અને કૌંસ આખા કૌંસનો વર્ગ આવશે. પછી એવી જ રીતે બીજા વર્ગમૂળમાં n સિગ્મા y નો વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા y કૌંસ પૂરો આખાનો વર્ગ એટલે હોલ સ્ક્વેર કહેવાય છે. આ રીતે આપણે ગણતરી કરી હતી. હવે આ રીતમાં તમે જોયું હશે કે જ્યારે મધ્યક અપૂર્ણાંક હોય ત્યારે આ XY ની ગણતરી, x વર્ગની ગણતરી અને y વર્ગની ગણતરી ખૂબ અઘરી બની જાય છે. એટલે એ રીતનો ઉપયોગ કરવો થોડો કંટાળાજનક, થોડીક મુશ્કેલી છે. એટલે હવે આપણે આજે રીત નંબર 3 જોઈશું. જ્યારે મધ્યક અપૂર્ણાંક હોય એક કે બંને અને મોટા પ્રાપ્તાંક આપ્યા હોય ત્યારે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે. તો આજે જોઈએ આપણે રીત નંબર 3, જેમાં ટૂંકી રીત એને કહેવામાં આવે છે અથવા ધારેલા મધ્યકની રીત કહીએ છીએ. કઈ રીત? ટૂંકી રીત અથવા ધારેલા મધ્યકની રીત અને યુવીની રીત પણ કહેવાય છે. પણ આ રીતનો ઉપયોગ ક્યારે કરવાનો છે? જ્યારે એક કે બંને મધ્યકો અપૂર્ણાંક હોય ત્યારે. અને મેં તમને કીધું એમ XY, x વર્ગ અને y વર્ગની ગણતરી કરવી મુશ્કેલ અને કંટાળાજનક બને છે ત્યારે આ ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે. તો આ ટૂંકી રીતનો ઉપયોગ સૂત્ર છે યુવીનું, તો આ XY નું જે સૂત્ર હતું એ જ સૂત્ર છે, પણ ફક્ત x ની જગ્યાએ u આવી જાય છે અને v ની જગ્યાએ y આવી જાય છે. બાકી બધું સૂત્ર એનું એ છે. તો હવે એને ચલ પરિવર્તન આપણે કર્યું હોય છે. તો R બરાબર સહસંબંધાંક બરાબર n સિગ્મા યુવી માઇનસ કૌંસમાં સિગ્મા યુ બીજા કૌંસમાં સિગ્મા વી અને છેદમાં પહેલા વર્ગમૂળમાં n સિગ્મા યુ નો વર્ગ ઓછા સિગ્મા યુ નો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી નો હોલ સ્ક્વેર અથવા તો એને સિગ્મા વી નો વર્ગ એવું કહીએ છીએ. વી વર્ગ અહીંયા કહેવાય અને અહીંયા સિગ્મા વી કૌંસની બહાર એનો પછી વર્ગ કરવાનો હોય છે. હવે જ્યાં u બરાબર શું છે? તો x માઇનસ a ભાગ્યા cx અને v બરાબર છે y માઇનસ b અપોન cy. જો તમે ફક્ત ઉગમ બિંદુ પરિવર્તન જ કર્યું હોય એટલે કે આ u અને v માં કોઈ સંખ્યા વડે ભાગી ન શકાતું હોય ત્યારે તમારે u બરાબર માત્ર શું લેવાનું છે? x માઇનસ a અને v બરાબર y માઇનસ b એટલે કે ફક્ત ધારેલો મધ્યક જ લેવાનો છે. જ્યાં a અને b ધારેલો મધ્યક છે. cx અને cy શું છે? તો એ એવી સંખ્યા છે કોમન કે જે x અને y ના બધા xની cx છે એ x ના બધા જ એકમોને કોઈ કોમન સંખ્યા વડે ભાગી શકાતું હોય એ, અને cy છે એ એવી સંખ્યા છે કે જે y ના બધા જ એકમોને ચલોને નિશેષ ભાગી શકાય. એ આપણે ચર્ચા પછી કરવાની છે. આજે ફક્ત આ રીત ઉગમ બિંદુ પરિવર્તન વાળી રીતનો જ ઉપયોગ કરવાનો છે. પછી ઓલી રીતના 2 દાખલા ગણશું. આમાં 2, 3, 4 દાખલા ગણવા પડશે અને તો જ તમને ખ્યાલ આવશે.
બહુ સહેલી છે. નાની ટૂંકી રીત એટલા માટે કહેવાય છે કે અહીંયા તમારે ટૂંકું થઈ જાય છે, ગણતરી ટૂંકી થઈ જાય છે, પણ એના માટે થોડીક તમારી ગણતરી છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. તમે જે ધારો છો એ એવું ધારવાનું છે કે જેનાથી ગણતરી સરળ બને. ઘણીવાર એવું છે ગમે તે ધારશો જવાબ આવી જશે, જવાબમાં કોઈ ફેર નહીં પડે, પણ પ્રોબ્લેમ એ થશે કે ગણતરી સહેલી બને અને અઘરી બને. બાકી જવાબમાં ક્યારેય ગમે તે રીત, પહેલી રીત, બીજી રીત કે ત્રીજી રીત, ગમે તે રીતે ગણો તમને જવાબ આવી જશે, પણ સહેલું બને અને અઘરું બને એ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે સ્વાધ્યાયમાંથી એટલે કે ઉદાહરણ એક ગણવું છે. આજે ઉદાહરણ 3 છે એની આપણે ગણતરી કરવાની છે. એમાં તમને એવું કીધું છે, ઉદાહરણ 9, રીત નંબર 3માં ઉદાહરણ 9. તો એમાં તમને એવું કીધું છે કે એક શાળાના વિદ્યાર્થીઓના ઊંચાઈ સેન્ટીમીટરમાં અને વજન છે કિલોગ્રામમાં, એ વચ્ચેનો સહસંબંધનો અભ્યાસ કરવા માટે 6 વિદ્યાર્થીઓના નિદર્શ લીધા અને નીચેની માહિતી મળી છે. તે પરથી વિદ્યાર્થીઓના ઊંચાઈ અને વજન વચ્ચેનો સહસંબંધાંક શોધવાનો છે. હવે જે તમને માહિતી આપી છે એ તમે જુઓ તો આ રીતે આપી છે. ઊંચાઈ સેન્ટીમીટરમાં x 155 સેન્ટીમીટર, 165, 158, 162, 153, 160. એવી જ રીતે y વજન આપ્યું છે કિલોગ્રામમાં 53, 63, 56, 60, 52, 60. આ કિલોગ્રામમાં છે વજન. તો હવે આ માહિતી પરથી આપણે સહસંબંધાંક ગણવાનો છે ટૂંકી રીતે. પણ એક વસ્તુ ફરીથી ધ્યાન આપો કે અહીંયા તમારે જે ગણતરી કરવાની છે એમાં સૌ પ્રથમ નક્કી શું કરવાનું છે? મધ્યક જ ગણવાનો છે. એટલે બંનેના પહેલા મધ્યક તો ગણવાના જ છે. તો સૌ પ્રથમ તમે જુઓ તો હવે આપણે પહેલા x નો મધ્યક શોધીશું, જેને x બાર વડે આપણે દર્શાવીએ છીએ. તો x નો મધ્યક શોધીએ તો જુઓ x નો મધ્યક છે એનો સરવાળો કરીશું તો સરવાળો આવશે 953 સિગ્મા x. તમે કેલ્ક્યુલેટરથી કરી જુઓ. 5 5 10 ને 18 ને 2 20 ને 3 23 નો તગડો વધી 2 2 ને 5 7 ને 6 13 ને 5 18 ને 6 24 5 29 ને 6 35 નો 5 વધી 3 3 ને 6 9 953 થાય છે. હવે એવી જ રીતે y નો સરવાળો જુઓ તો તમે y નો સરવાળો કરશો તો 3 ને 3 6 6 12 ને 2 14 નો ચોગડો વધી 1 12 ને 6 18 ને 10 28 6 34 344 સરવાળો થાય છે. તો હવે બેયના મધ્યક આપણે પહેલા ગણી જોઈએ એટલે ખ્યાલ આવશે કે શું કરવાનું છે શું નહીં. તો જુઓ પહેલા x નો મધ્યક x બાર, x નો મધ્યક x બાર, તો સિગ્મા x છેદમાં n, એટલે અહીંયા સિગ્મા x બરાબર 953 ભાગ્યા 6. એટલે તમે ગણતરી જુઓ તો હવે તમને ખ્યાલ આવશે કે મધ્યક આવે છે 953 ભાગ્યા 6 કરો કેલ્ક્યુલેટરમાં તો 158.33 આવશે. 158.33 આ મધ્યક x બાર, પણ કોનો? x નો મધ્યક. હવે એવી જ રીતે તમે y બાર શોધો. y નો મધ્યક y બાર, તો y બાર બરાબર સિગ્મા y છેદમાં n, એટલે સિગ્મા y તમે જુઓ તો 344 ભાગ્યા 6. એટલે અહીંયા તમે મધ્યક જુઓ તો એ મધ્યક આવશે 57.33. 57.33. હવે આપણો દાખલો ખરો શરૂ થાય છે. આ તો રૂટીન જે આપણે ગણતરી કરી હતી એ કરી. હવે જે ધારવાનું છે એ બહુ મહત્વનું છે. ધારવા માટે બે વિકલ્પો છે તમારી પાસે. એક કે તમે જે આ મધ્યક આવ્યો હોય એ પોઈન્ટ ન ધારો, એટલે કે 158.33 છે તો 158 ધારો. અહીંયા આપણને જે ઉદાહરણમાં આપ્યું છે એ જ રીતે હું સમજાવું છું. પછી જ્યારે
રૂબરૂ ઓફલાઈન ભણશું ત્યારે હું તમને આની વધારે વિગતે ચર્ચા કરીશ, પણ અત્યારે હું તમને 158 જ ધારવાના છે, પોઈન્ટ પછીની સંખ્યા નહીં ધારવાની, અથવા તો એની નજીકની જીરોવાળી સંખ્યા ધારવાની, ગમે તે રીતે ધારી શકાય. પણ આ ધારશો તો તમને ફાયદો એ થશે કે અહીંયા કેટલો જવાબ આવશે એ પણ ખબર પડી જશે, અને બીજું કે આ સંખ્યા નાની આવશે એટલે બધી સંખ્યાઓ હાવ નાની થશે. તો હવે અહીંયા આપણે જોઈએ તો એક્સ બાર છે, સોરી, એ 158.83 આવે છે, 158.83, 33 નહીં, 158.83. હવે અહીંયા આપણે 158 ધારવાના છે. તો હવે જો બધા પાછા આવું કરે છે, 155 માંથી 158 જાય, એવું નહીં કરવાનું. તમારી ગણતરી સરળ બનાવવા માટે 100 બધામાં કોમન છે, તો 55 માંથી 58 જાય તો -3, 65 માંથી 58 જાય તો 7 આવશે, પછી 58 માંથી 58 જાય 0, 62 માંથી 58 જાય તો 4 આવશે, 53 માંથી 58 જાય તો 5 આવશે, પણ એ 5 કેવા, એ માઇનસ આવશે, કારણ કે આ સંખ્યા નાની છે. 60 માંથી 58 જાય તો 2 આવશે. હવે તમે જુઓ તો 7 ને 5 ને 3 8, -8 થાય છે, અને પ્લસ જુઓ 7 ને 4 11 ને 2 આ 13 થાય છે. તો 8 ને 5 13, એટલે જવાબ આવશે આપણો 5. આ જવાબ કેટલો આવે એ પણ હું ડાયરેક્ટ તમને શીખવી શકું એમ છું, પણ અત્યારે સમજાશે નહીં. રૂબરૂ મળશું ઓફલાઈન ત્યારે આ વીનો જવાબ જો મને તરત જ ખબર પડી જાય કે 2 જ આવશે, પણ કેવી રીતે એ સમજાવીશ હું તમને જ્યારે રૂબરૂ મળશું ત્યારે. તો અહીંયા સિગ્મા વી 2 જ આવશે, મને ખબર પડી જાય છે. 53 માંથી 57 જાય તો -4, 63 માંથી 57 જાય તો 6, અને 56 માંથી 57 1, માઇનસ 60 માંથી 57 જાય તો 3, 52 ને 5 57, અને 60 માંથી 57 જાય તો 3, તો જો પ્લસ 3 ને 3 6 ને 6 આ 12, હવે માઇનસ જુઓ તો -4 ને 5 ને 5 10, જવાબ 2 આવી ગયો. આ ડાયરેક્ટ જવાબ પણ હું તમને શીખવી શકું એમ છું, પણ અત્યારે શીખવવાનું નથી. મેં કીધું એમ કે ઓફલાઈનમાં આપણે સમજીશું. હવે આ 2નો ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? યુવીમાં યુ નોન વીનો ગુણાકાર. અગાઉ મેં ચર્ચા કરી હતી, આમાં જ ભૂલ વધારે થાય છે. તો હવે આ 2નો ગુણાકારમાં માઇનસ પ્લસ 3 ચોકું 12, 7 છંગ 42, 0, 4 તેરી 12, 5 5 25, 2 તેરી 6. હવે તમે જો બધી જ નિશાની છે એ માઇનસ છે, 2 જે, અને 1 છે 0 વાળી છે, એટલે એમાં કોઈ ફેર પડતો નથી. એટલે ટોટલ આપણે જોઈએ તો પ્લસ જ આવશે, અને એ 97 આવે છે. 6 5 11 2 13 ને 4 17 નો સાતડો વધી 1, 5 ને 1 6 ને 1 7 ને 2 9 97. તો હવે યુ સ્ક્વેર, તો આ યુ સ્ક્વેર જો પાછા આપણે યુ, મેં તમને કીધું એમ કે હું એ પેન એ જ કલરની વાપરું છું કે ખ્યાલ રહે. તો આ યુ આ છે 3 નો વર્ગ 9, 7 નો વર્ગ 49, 0 નો વર્ગ 0, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, અને 2 નો વર્ગ 4. હવે આનો સરવાળો કરો તો 9 9 18 ને 6 24 ને 9 33 નો તગડો વધી 3, 3 ને 4 7 ને 3 10, 103 ટોટલ આવે છે. હવે વી સ્ક્વેરમાં તમે જુઓ તો પાછું આપણે પેન બદલીએ છીએ, ખ્યાલ રહે એટલા માટે. તો અહીંયા તમને જો 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9. અહીંયા પાછું ધ્યાન રાખો કે વર્ગ કરો ત્યારે કોઈ દિવસ વર્ગ માઇનસ નહીં આવે. 6 6 12 ને 1 13 ને 9 22 ને 9 31 ને 5 36 નો છગડો વધી
3 ને 4 7 ને 2 9 96 આવે છે. આ ગણતરી અહીંયા પૂરી થઈ. આ ગણતરી તમે જુઓ તો XY માં જે ગણતા હતા એ જ છે, ખાલી આ બે કોલમમાં થોડુંક ધ્યાન રાખવાનું છે, અલગ છે. હવે આપણે જે ગણતરી કરીએ છીએ એ ગણતરી જોઈએ તો હવે સૂત્ર મેં તમને કીધું એમ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે ગણતરી કરીએ તો સૂત્ર છે આપણું ટૂંકી રીતનું સહસંબંધાંક R બરાબર n સિગ્મા યુવી માઇનસ કૌંસમાં સિગ્મા યુ સિગ્મા વી. હવે છેદમાં પહેલા વર્ગમૂળમાં અને બીજા વર્ગમૂળમાં. તો પહેલા વર્ગમૂળમાં n સિગ્મા યુનો વર્ગ માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર અને બીજા કૌંસમાં n સિગ્મા વીનો સ્ક્વેર માઇનસ સિગ્મા વીનો હોલ સ્ક્વેર. આ રીતે સૂત્ર છે. સૂત્ર કિંમત મૂકવાની છે હવે સૂત્રમાં. તો એ કિંમત જોઈએ તો સૌ પ્રથમ તમે જો n બરાબર આપણે 6 છે એટલે એ ધ્યાન રાખવાનું છે. તો n બરાબર 6 સિગ્મા યુવી જો તમારી પાસે છે જે 97, આ સિગ્મા યુવી 97 છે, ઓછા સિગ્મા યુ બરાબર 5 સિગ્મા વી બરાબર 2 છેદમાં પહેલા વર્ગમૂળમાં અને બીજા વર્ગમૂળમાં. તો હવે છેદમાં તમે જુઓ 6 અને સિગ્મા યુ સ્ક્વેર. તો સિગ્મા યુનો સ્ક્વેર જુઓ તો તમે 103 છે, ઓછા આ યુ સિગ્મા યુનો સ્ક્વેર એટલે 5નો વર્ગ 6 સિગ્મા વી સ્ક્વેર તો 96 અને માઇનસ આ 2નો વર્ગ. અહીંયા એ ધ્યાન રાખવાનું આ 2નો વર્ગ આવશે. હવે આ થઈ રકમ મૂકી આપણે, કોષ્ટક બનાવ્યું. હવે આપણે એ ગુણાકાર ભાગાકાર કરતા જઈશું કેલ્ક્યુલેટરમાં. તો 97 ગુણ્યા તમે 6 કરો તો તમને જવાબ આવશે 97 ગુણ્યા 6 કરો કેલ્ક્યુલેટરમાં, જોડે જોડે ગણતા જજો. 97 ગુણ્યા 6 તો 97 ઇન્ટુ 6 એટલે 97 ગુણ્યા 6 કરો તો 582 આવે છે. એ 582 લખો. પછી 5 ગુણ્યા 2 તો જુઓ એ તો 10 તમને ખ્યાલ આવી જ જાય. તોય ઘણા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરે છે, કંઈ વાંધો નહીં. એવી જ રીતે જો 103 ગુણ્યા 6 તો 618 થાય. મને મોઢે આવડે છે, તમારે નહીં કરવાનું. 5નો વર્ગ 25. એવી રીતે જો અહીંયા પણ મોઢે ગણતરી કરવી હોય તો થઈ શકે. તો 100 ગુણ્યા 6 હોય તો 600 થાય. એમાંથી 24 ઓછા કરો તો 576 આવશે. અથવા તમારે તમારી રીતે ગણતરી કરવાની. 576 ઓછા 4. હવે તમે ગણતરી છે એ મોઢે થઈ શકે. 572. હવે અહીંયા 25 જાય તો 8માંથી 5 જાય તો 3, પછી 11માંથી 2 જાય તો 9 અને 5 એટલે 593. બીજા કૌંસમાં 572 વર્ગમૂળમાં આવશે. તો આ ગણતરી થઈ એ તમને કોમન હતી. હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ગણતરીમાં બંનેનો આપણે ગુણાકાર કરીએ છીએ. તો બરાબર તમે જુઓ તો ઉપર 572 એઝ ઇટ ઇઝ, પછી વર્ગમૂળમાં આ બેયનો ગુણાકાર એટલે કે 593 ગુણ્યા 572 593 ગુણ્યા 572 એટલે જવાબ આવશે 3,39,196. 3,39,196. હવે એનું વર્ગમૂળ કાઢો તો એ વર્ગમૂળ આવશે, એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ આવશે 582.40.
82.4054 એટલે 41 લખો તોય ચાલશે. 582.41 લખીએ. હવે એ ભાગાકાર કરો તો તમને જવાબ આવશે આર બરાબર એટલે કે 572 ભાગ્યા 582.41 એટલે જવાબ આવશે 0.98 0.9821 આવશે. પણ એ 21ની કોઈ કિંમત નથી એટલે આપણે એને શોર્ટ કરી દઈએ તો 0.98 આપણો જવાબ આપણે 2 અંકમાં જ લાવીએ છીએ એટલે કંઈ બહુ વાંધો આવે નહીં. હવે આમાં તમને એવું કીધું હોય કે અર્થઘટન કરો તો તમારે એવું લખવાનું છે જવાબ 1ની નજીક છે એટલે શું લખવાનું કે ગાઢ સહસંબંધ છે. ઊંચાઈ અને જો અર્થઘટન પૂછ્યું હોય તો ઊંચાઈ અને વજન વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. હવે આ થઈ વાત યુવીની રીત. મેં તમને હમણાં સમજાવ્યું એમ ફરીથી આખો દાખલો સમજાવી દઉં, સમજી લો. જો બે કિંમતો આપી હશે એક્સ અને વાયની, બેયનો મધ્યક શોધવાનો છે. એ બેમાંથી એક મધ્યક અપૂર્ણાંક હોય અથવા બંને અપૂર્ણાંક હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવાનો છે અને પ્રાપ્તાંકો મોટા હોય ત્યારે. તો ધારવા માટે હજી ફરીથી સમજાવી દઉં કે તમારે જે મધ્યક આવ્યો એમાંથી પોઈન્ટ નથી એવું માનીને ધારી લેવાનું એટલે અહીંયા નાની રકમ આવશે, ગણતરી સહેલી થશે. બાકી ઘણા એવું સમજાવે છે કે સૌથી નાની સંખ્યા ધારો એટલે અહીંયા માઇનસ ન આવે, પણ એમાં ગણતરી મોટી થઈ જાય છે. એટલે ગમે તે ધારો એમાં કંઈ ફેર પડવાનો નથી, પણ સહેલું આપણે બાકી એઝ યુ વિશ તમે ધારી શકો છો. ધારવાનું છે એટલે ધારવામાં ગમે તે ધારી શકાય. તો હવે અહીંયા આપણે 158 ધાર્યા હતા. આ બધા એક્સમાંથી આપણે 158 બાદ કર્યા એટલે એ ધ્યાન રાખવાનું છે કે એક્સની કિંમત જો એ મધ્યક કરતાં નાની હશે તો માઇનસ આવશે અને મોટી હશે તો પ્લસ આવશે. એટલે એ રીતે સિગ્મા યુ અને સિગ્મા વી શોધીને પછી યુનો વીનો ગુણાકાર જેમ એક્સ વાયનો હતો એ જ રીતે પછી એક્સનો વર્ગ હતો એમાં અહીંયા યુનો વર્ગ આવશે અને વાયનો વર્ગ હતો એમાં વીનો વર્ગ આવશે. એ બધી ગણતરી થઈ જાય પછી આપણે જે ટૂંકી રીતનું સૂત્ર છે એ સૂત્રમાં કિંમત મૂકવાની છે. તો સૂત્ર છે આર બરાબર એન સિગ્મા યુવી માઇનસ કૌંસમાં સિગ્મા યુ બીજા કૌંસમાં સિગ્મા વી છેદમાં પહેલા વર્ગમૂળમાં એન સિગ્મા યુનો યુ સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા યુનો હોલ સ્ક્વેર બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ કૌંસમાં સિગ્મા વીનો હોલ સ્ક્વેર. પછી બધી કિંમત મૂકો, ગણતરી કરો એઝ ઇટ ઇઝ આપણે કર્યું એમ. અને જો તમને અર્થઘટન પૂછ્યું હોય તો તમારે લખવાનું કે ઊંચાઈ અને વજન વચ્ચે વિદ્યાર્થીઓના ઊંચાઈ અને વજન વચ્ચે ગાઢ ધન સહસંબંધ છે. લગભગ એવું છે કે સંપૂર્ણ જેવો જ છે 0.98 એટલે, પણ સંપૂર્ણ કહેવાય નહીં. તો આ થઈ વાત ઉદાહરણ નંબર 9ની. હવે તમારે જે દાખલા ગણવાના છે એ હું તમને કહી દઉં. એ દાખલા તમારે ગણીને બતાવવાના છે. તો એમાં ઉદાહરણ નંબર અહીંયા ઉદાહરણમાં એક જ ઉદાહરણ છે. તો હવે 2.2માં હોમવર્કમાં 2.2માં દાખલા નંબર તમને અહીંયા બતાવું છું કારણ કે મે બી કદાચ કોઈની પાસે ન હોય, ચોપડીમાં રકમ આવી જાય એટલા માટે ખાસ આ બતાવું છું. તો હવે અહીંયા જો મેં લખેલું છે એટલે સરળતા રહે. હવે રીત નંબર 3માં જુઓ તમે તો આપણે અહીંયા દાખલા નંબર
સાતમો 2.2માં સાતમો દાખલો અને આઠમો દાખલો બે ગણવાના છે. પછી અલગ રીત છે પાછી એમાં, એટલે 7 અને 8, જો દાખલા નંબર 7 અને 8 આ બે દાખલા ગણવાના છે. એ બે દાખલા તમારે હોમવર્કમાં ગણવાના. આ જ રીતના છે, બાકીના છે પછી નેક્સ્ટ ટાઈમ પાછા આપણે આપીશું. તો આ થઈ વાત સ્વાધ્યાયના દાખલાની. હવે હોમવર્ક મેં તમને કીધું એમ 2.2માં ફરીથી અહીં લખી દઉં છું, તમને ખ્યાલ રહે. HW હોમવર્ક 2.2 અને સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 7 અને 8 બે દાખલા ગણવાના છે. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત.